આજે સુરતમાં 66માં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી. પોલીસ પરેડ દ્વારા થશે ઉજવણીનો પ્રારંભ. ઉજવણી અંતર્ગત 2 દિવસીય કોન્ફરન્સ. પ્રથમ દિવસે પરમાણુ ઉર્જા, ખાતર, કુદરતી ગેસ સહિતના વિષયો પર ચર્ચા. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય મંત્રીઓ રહેશે ઉપસ્થિત. ગુજરાત ગૌરવ દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા. પ્રજાજોગ સંદેશમાં કહ્યું, વિશ્વ આખું ગુજરાતના વિકાસ મોડલથી પ્રભાવિત. દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે આપણું રાજ્ય. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી ગુજરાતનો અપ્રતિમ વિકાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત દિન અને મહારાષ્ટ્ર દિવસ તથા બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે નાગરિકોને પાઠવી શુભેચ્છા. કહ્યું, સરકાર ભગવાન બુદ્ધના આદર્શોને સાકાર કરવા પ્રતિબદ્ધ. તો પીએમએ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને સંસ્કૃતિ તથા જુસ્સાની કરી પ્રશંસા. ગૃહમંત્રી અમિત શાહનો લદાખ પ્રવાસ. બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે યોજાયેલા સાંસ્કૃતિક સમારંભમાં લીધો ભાગ. ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષોના કરશે દર્શન. સાથે જ 10,000 લીટર ઉત્પાદનની ક્ષમતાવાળા ડેરી પ્લાન્ટનું કરશે ખાતમુહૂર્ત. પશ્ચિમ બંગાળમાં પોસ્ટલ બેલેટને અલગ કરવાની પ્રક્રિયા અંગે ટીએમસીનો સ્ટ્રોંગ રૂમની બહાર હોબાળો. ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા, તમામ રાજકીય પક્ષોને અગાઉથી જ કરાઈ હતી જાણ. નિયમ હેઠળ જ થઈ રહી છે પ્રક્રિયા. તમામ સ્ટ્રોંગ રૂમ સુરક્ષિત અને સીલ. દેશમાં ઓનલાઈન મની ગેમ અને ગેરકાયદેસર સટ્ટાબાજી પર સખત વલણ. આજથી અમલી બનશે ઓનલાઈન ગેમિંગ પ્રોત્સાહન અને નિયમન અંગેના નિયમો. ઈ સ્પોર્ટ્સ માટે તૈયાર થશે સુરક્ષિત માહોલ. મધ્યપ્રદેશના જબલપુરમાં સર્જાયેલી ક્રૂઝ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત, 29 લોકો હતા સવાર. રાજ્ય સરકારે મૃતકોના પરિવારોને ₹4.4 લાખની સહાયની કરી જાહેરાત. પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. અમેરિકા સાથે ડીલ કરવા ઈરાન આતુર. કહ્યું, ઈરાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે પાયમાલ. ઈરાને કહ્યું, ફરી હુમલા થશે તો અપાશે જડબાતોડ જવાબ. આઈપીએલમાં આજે જયપુર ખાતે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. ગઈકાલે અમદાવાદમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 4 વિકેટે વિજય. 156 રનનો લક્ષ્યાંક ગુજરાતે 15.5 ઓવરમાં કર્યો હાંસિલ. જેસન હોલ્ડર પ્લેયર ઓફ ધ મેચ.